નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ત્યાં કોઈ પણ પૂજાપાઠ હોય તેમાં પાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ તેની પાછળનું કારણ શું છે તે ઘણા ઓછા લોકોને ખબર હશે. જાણવા જેવું છે તેની પાછળનું રોચક કારણ. વિષ્ણુ પુરાણ સાથે છે આ કારણનો સીધો સંબંધ. મિત્રો, આપણે ત્યાં ઘર કે ઓફિસમાં કોઈ પણ પૂજાપાઠ હોય તો એમાં પાનના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ પૂજારી કે મહારાજ આપણી પાસે પાનના પત્તા મંગાવે છે ત્યાં સુધી કે લગ્નમાં પણ નારિયેલ જે કળશમાં મૂકવામાં આવે ત્યાં પાટલો મૂકવામાં આવે ત્યાં દરેક જગ્યાએ તમને પાનના પત્તા જોવા મળશે. પૂજાપાઠમાં પાનના પત્તાનો ઉપયોગની કહાની જાણવા માટે તમારે અતીતમાં ડોક્યું કરવું પડશે. પૂજાપાઠમાં પાનના પત્તાની વાત આજકાલની નહીં પરંતુ પૌરાણિક કાળથી ચાલી આવે છે. હિન્દુ ધર્મમાં સોપારીનું વિશેષ મહત્વ છે. પ્રાચીન કાળથી પૂજા દરમિયાન સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાણીએ શું છે તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ. હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ઘણી ખાસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધામાં સોપારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન સોપારીનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. ખાસ કરીને લક્ષ્મી પૂજામાં સોપારીના પાનનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે. એવું પણ માનવામાં આવે છે કે જો સોપારીનો ઉપયોગ ન કરવામાં આવે તો પૂજા અધૂરી રહી જાય છે. ચાલો જાણીએ સોપારીના પાન સાથે જોડાયેલી માન્યતાઓ અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન દેવી દેવતાઓને સોપારી અર્પિત કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે. આ એટલા માટે છે કારણ કે તેને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત આ પાંદડાઓનો લીલો રંગ પણ જીવનમાં નવી શરૂઆત અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક વિધિઓમાં સોપારીના પાનનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. ધાર્મિક ગ્રંથોમાં સૂચવવામાં આવેલી પદ્ધતિ અનુસાર સોપારીના પાંદડા વિવિધ ધાર્મિક વિધિઓમાં ટ્રિનિટી એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ સમયે લક્ષ્મી પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને સોપારી અર્પિત કરવાથી વ્યક્તિને ધન, સ્વાસ્થ્ય, સૌભાગ્ય વગેરેના આશીર્વાદ મળે છે. સોપારીના પાંદડા તેમના ગુણધર્મો અને સુગંધ માટે જાણીતા છે. તેથી ઘણી વખત દેવી દેવતાઓને ભોગ તરીકે સોપારી પણ ચડાવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું કે જ્યારે દેવતાઓ અને દાનવો સમૃદ્ધ મંથન કરતા હતા ત્યારે ઘણી બધી દેવી વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. તેમાંથી એક સોપારી પણ હતી. તેથી પૂજામાં તેનો ઉપયોગ અનિવાર્ય કહેવામાં આવે છે. તેમજ મહાભારતમાં ઉલ્લેખ છે કે દેવી દેવતાઓને સોપારી ચડાવવાથી પૂજા ફળ સફળ થાય છે. આપણી પૌરાણિક ધાર્મિક સંસ્કૃતિમાં દરેક વિધિ વિધાન અનુસાર પાઠ પૂજા કર્યા પછી શૃંગાર, ધૂપ, દીપ, નૈવેદ્ય અને ત્યારબાદ મુખવાસમાં પાન ધરવાનો રિવાજ હોય છે. દેવી દેવતાઓની પૂજા કરવામાં પાન હોવું ખૂબ જ જરૂરી છે. જેમાં નાગરવેલના પાન, આસોપાલવના પાન કે પછી આંબાના, કેળના અથવા તો પીપળના પાન જુદી જુદી પૂજામાં ઉપયોગમાં લેવામાં આવે છે. પૂજાપાઠમાં કરાતી દરેક વિધિઓ માનવજાતના કલ્યાણને માટે જ થતી હોય છે. દરેક વ્યક્તિને સુખ, ધન, સમૃદ્ધિ અને સન્માનની મહેચ્છાઓ રહેતી હોય છે. નાગરવેલા પાનનું આપણી પૂજામાં અને ભાગ્યફળની સાથે કઈ રીતે જોડાયેલું છે, શું છે તેનું મહત્વ
અને કઈ રીતે કરશે તમારા જીવનમાં ફાયદાઓ. તો ચાલો જાણીએ. તમારા પરિવારમાં કોઈ સદસ્ય વારંવાર માંદું રહેતું હોય અથવા તો સતત નકારાત્મકતા અનુભવતી હોય કે પછી એવું લાગે કે તમને કોઈની નજર લાગી હોય એવી આશંકા હોય તો આ ઉપાય કરી જોવો જેવો છે. નાગરવેલના પાનમાં 7 પાંદડી ગુલાબની મૂકીને ઘર પરિવારના કોઈ વડીલ, મોભીને અથવા તો જેમને તકલીફ હોય તેવી વ્યક્તિને ચવરાવી લેવું જોઈએ. આવું કરવાથી નજર બાદ દૂર થશે અને દુર્ભાગ્ય પણ હટી જશે એવું માનવામાં આવે છે. કોઈ પણ પ્રકારની બાધા કે વિઘ્નને દૂર કરવા આ કાર્યોની શુભારંભ માટે આપણે શ્રી ગણેશનું સ્થાપન અને પૂજન અર્ચન કરીએ છીએ. જો તમને તમામ પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ ધારી સફળતા ન મળતી હોય તો આ ઉપાય પણ કરી લેવા જેવો છે. ગણેશજીની પૂજા દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરવાના હેતુથી તેમને પાન પણ ધરાવવું જોઈએ. પૂજા બાદ નૈવેદ્યમાં મીઠું પાન ધરાવવાથી જીવમાં પણ મીઠાશ ભળે તેવા શુભાશીષ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ તમને કંઈક શુભ સંકેત મેળવવાની ઈચ્છા થાય ત્યારે નાગરવેલના પાનની સાથે સાકર, સોપારી અને એલચી લઈને ચડાવવું જોઈએ. તે ઠંડક, મીઠાશ અને નિરોગી રહેવાના આશીર્વાદ આપે છે. શ્રી ગણેશ સાથે રિદ્ધિ સિદ્ધિને રીઝવવા માટે પણ આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ. મા ભગવતીની આરાધના. જો તમે મા જગદંબાની પૂજા કરતા હોવ, તેમના ભક્ત હોવ તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. મા ભગવતીની આરાધના કરવામાં પણ નાગરવેલના પાનને સામેલ કરવા જોઈએ. માતાજીના કોઈ પણ સ્વરૂપને ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ભજવવાથી તેમની આપણી ઉપર કૃપા બની રહે છે. જો તમે શુક્રવારના દિવસે મા ભગવતીને મનમાં કોઈ પણ ધારેલી મનોકામના સાથે મીઠા પાનનું બીડું ધરો અને તેને પ્રસાદના રૂપમાં આરોગવું જોઈએ. આ રીતે 7 શુક્રવાર સુધી મીઠું પાન ધરાવવાથી તમારી દરેક નિર્ધારિત કરેલ ઈચ્છાઓ, મનોકામના પૂરી થશે અને જીવનમાં સપ્રમાણ મીઠાશ કાયમ જ રહેશે. એ જ રીતે હનુમાનજીને પણ ચડાવવું જોઈએ મીઠું પાન. કોઈ પણ પૂજાની સામગ્રી નાગરવેલના પાન વિના અધૂરી જ રહે છે. તેની શ્રીફળ, સોપારીની જેમ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી તકલીફો કોઈ પણ હિસાબે દૂર નથી થતી તો આ ઉપાય ચોક્કસથી કરજો. સંકટ મીટે કટે સબ પીરા, જો સોમીરો હનુમંત બલબીરા. હનુમાન ચાલીસાના આ ચોપાઈનું પઠન કરીને મીઠા પાનનું બીડું હનુમાનજીને શનિવારે અથવા તો મંગળવારે મંદિરમાં જઈને જરૂર ચડાવવું જોઈએ. જીવનમાં આવતી બધી જ તકલીફો, મુસીબતો અને અસફળતાની અસરને દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવની વૃદ્ધિ થશે. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળતી રહેશે. મને સાંભળવા બદલ ધન્યવાદ.